કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। બારડોલી નગરપાલિકામાં પ્રી મોન્સૂન કામગીરીમાં વેઠ બાબતે કોંગ્રેસ દ્વારા પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ કર્યો હતો, પરંતુ જાહેરનામાનો ભંગ જણાતા પોલીસે અટકાયતી પગલાં ભર્યા હતા। બારડોલી નગરમાં ચોમાસા પૂર્વ જરૂરી પ્રી મોન્સૂન કામગીરીમાં વેઠ ઉતરાઈ હોવાનું જણાવી નગરપાલિકાના વિપક્ષ કોંગ્રેસ પક્ષના જનપ્રતિનિધિઓ અને કોંગ્રેસ અગ્રણીઓ આજે બારડોલી પ્રાંત કચેરી ખાતે એક દિવસીય પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા। જોકે પ્રશાસન દ્વારા જારી કરાયેલા જાહેરનામાનો ભંગ જણાતા પોલીસે ઉપવાસીઓને અટકાયતમાં લઈ કાર્યક્રમ બંધ કરાવ્યો હતો। બારડોલી નગરમાં વિવિધ રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ અને ખોદકામ બાદ રસ્તાની અધૂરી કામગીરીને પ્રશ્ને વિરોધ કરતા કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિ કાલુ કરીમ શાહ, સ્વાતિ પટેલ, કેયુરી ચૌધરી તથા કોંગ્રેસ સંગઠનના પ્રમુખ કિરણ લાકડાવાળા તથા સાથી કાર્યકર્તાઓએ પૂર્વ ઘોષિત કાર્યક્રમ મુજબ આજે બારડોલી પ્રાંત કચેરી ખાતે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા। બારડોલી નગરપાલિકામાં ભાજપનું શાસન ભ્રષ્ટાચારમાં ડૂબેલું હોવાનું જણાવતા કોંગ્રેસ દ્વારા બારડોલીમાં ઠેર ઠેર ખાડા ખાબોચિયા અને બિસ્માર રસ્તાઓ બાબતે આક્રોશ ઠાલવતા ચોમાસાના સમયગાળામાં ખાડાઓમાં પાણી ભરાતા ભારે તકલીફ ઊભી થશે। આ બાબતે પાલિકાનું ધ્યાન દોરવા છતાં પેચવર્કની કામગીરી કરતી નથી। બારડોલીના સામળિયા મુરામાં આશાપુરી માતાના મંદિર નજીક પાણી ભરાવાના પ્રશ્નનું નિરાકરણ જણાતું નથી। બીજી તરફ બારડોલીમાં એમએન પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા મામલે જરૂરી કામગીરી થઈ શકી નથી મુજબના જણાવતા ઉપવાસીઓએ બહુમતી ધરાવતા ભાજપ શાસનને ભ્રષ્ટાચારી જણાવતા આક્રોશ વ્યક્ત કર્યો હતો। જોકે સુરત જિલ્લા અધિક કલેક્ટર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા જાહેરનામાનો ઉલ્લંઘન જણાતા બારડોલી પોલીસે ઉપવાસીઓની અટકાયત કરી તમામને પોલીસ મથકે રજૂ કરી અટકાયતી પગલાં ભર્યા હતા। બારડોલી નગરપાલિકામાં છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે। આ શાસનમાં ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર સિવાય કશું ચાલતું નથી। બારડોલી નગરની પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે। હાલના તબક્કે જ્યારે ચોમાસાની સિઝન શરૂ થવાની છે પણ બારડોલી નગરમાં કોઈ પણ પ્રકારની આગોતરું આયોજન થયું નથી। દરેક જગ્યાએ ખાડાઓ છે, મોટી મોટી સમસ્યાઓ છે અને થોડો પણ વરસાદ થાય તો દરેક જગ્યા પર એક બબ્બે નહીં પણ 5-5, 6-6 ફૂટ પાણીઓ ભરાઈ જવાના છે। ગયા વર્ષનો અનુભવ હોવા છતાં પણ હાલના તબક્કે પણ કોઈ પણ પ્રકારની આગોતરી આયોજન કે આગોતરું પ્લાનિંગ નગરપાલિકાના શાસકો દ્વારા કરવામાં આવ્યું નથી। આ ડીલે થવાનું મુખ્ય કારણ પૈસાની અછત નથી। નગરપાલિકા સૌથી ધનાઢ્ય નગરપાલિકા છે, પરંતુ શાસકોનું અનાવૃત અને આયોજન ન થવાને કારણે બારડોલી નગરની પ્રજા આજના તબક્કે ખૂબ સહન કરવાનું આવી રહ્યું છે। એક જ એજન્સીઓને કરોડો રૂપિયાના કામ આપવામાં આવે છે, એ એજન્સીઓ પૂરતું કામ કરી શકતી નથી, સમય મર્યાદામાં કામ કરી શકતી નથી। તેના લીધે જ બારડોલી નગરની પ્રજાએ ખૂબ જ સહન કરવાનું આવે છે। મારા બારડોલી નગરના 3 ચૂંટાયેલા પ્રતિનિધિઓ નક્કી કર્યું છે કે અમે આ તબક્કે ધરણાનો કાર્યક્રમ કરીશું। એના તબક્કે આજે અમે પ્રાંત કચેરીની સામે ધરણા પર મારા કોર્પોરેટરની સાથે બેઠા છે। આજ રોજ અમે 3 કોર્પોરેટરો ઉપવાસ ધરણા પર બેઠા છે, કારણ કે ચોમાસું આવી ગયું છે અને હજુ સુધી બારડોલીની અંદર વાર્ષિક ટેન્ડર મંજૂર નથી થયું, જેના કારણે પેચવર્ક જ્યાં ને ત્યાં ખાડા પડ્યા છે એ પણ હજુ પૂર્ણ થયા નથી અને હજુ પણ પ્રી મોન્સૂન કામગીરી કહેવાય એ પણ પૂર્ણ કરવામાં નથી આવી। ચીફ ઓફિસરને અમે લોકો જ્યારે એમને કહીએ છીએ કે આ કામગીરી ક્યારે કરવામાં આવશે ત્યારે એક જ જવાબ હોય છે કે બેન થઈ જશે અને અમને અત્યારે બહુ ભારણ છે, જાણે ચીફ ઓફિસર પર જ આખો બારડોલીનું કામનું ભારણ હોય એવો ડોલ કરી રહ્યા હોય, પણ કામગીરી ઝીરો છે। એક માત્ર 10 મિનિટ, એક અઠવાડિયા અગાઉ 10 મિનિટના વરસાદમાં જાણે આખું સામરિયા મોરા હોય કે 6 નંબર હોય કે ઠેર ઠેર સર્વોદય નગર હોય કે બધે જ્યાં ને ત્યાં પાણી અને ખાડા આપણે ભરેલા દેખાયા। પરંતુ જ્યારે પણ આ નગરપાલિકાઓને અમે કામ માટે 1.5 મહિનાથી અમને કહીએ છીએ કે ભાઈ પેચ વર્ક કરાવો, આખા બારડોલીની અંદર ખાડા છે, આ ચોમાસાની અંદર પાણી ભરાઈ જશે અને એમએન પાર્ક અને ડીએમ નગરની તો સમસ્યા હજુ ચાલુ અને તેનો નિકાલ થયો નથી। તે ઉપરાંત પણ આજે આવનાર દિવસોમાં બારડોલી આખું પાણીથી રેપઝેપ થઈ જનાર છે એવું અત્યારે દેખાઈ આવે છે। તો અમે આ બારડોલીની તમામ સમસ્યાને લઈને પ્રી મોન્સૂન કામગીરી હજુ થઈ નથી, તે સમસ્યાને લઈને 3 કોર્પોરેટર અને અમારા કોંગ્રેસના સાથી મિત્રો સાથે આજે ઉપવાસ ધરણા પર બેઠા છે અને આ મેસેજ અમે એ પહોંચાડવા માંગીએ છીએ આખી બારડોલીની જનતાને કે અમે 3 છે પણ આખી જનતાને જે આ 32 જૂટીને મૂક્યા છે એને પણ ભારે પડીશું અને એક કામ ઉપર અમે નજર રાખીશું અને એક કામ જે ક્વોલિટી પૂર્વક થાય એવી અમે તકેદારી રાખીશું। થેન્ક યુ। છેલ્લા 2 મહિનાથી અમે ચૂંટાયા છે। આજે તમે બારડોલી નગરની પરિસ્થિતિ જોઈ શકો છો કે બારડોલી નગરની અંદરમાં દરેક વોર્ડની અંદરમાં તમે
જે જીયુડીસીનું કામ ગુજરાત સરકારે આપેલું છે, જે એક બહુ મોટું ભ્રષ્ટાચાર છે. અને જે ગુજરાત સરકાર દર વખતે કંઈ ને કંઈ નવા ગતકડા કરી ભ્રષ્ટાચાર કરવાના જે તાયફા કરે છે, એના તાયફા રૂપે આજે બારડોલી નગરની અંદર જે દરેક વિસ્તારની અંદર જીયુડીસીનું જે કામ ચાલી રહ્યું છે એમાં પાણીની લાઈનો આપવામાં આવી છે. અને પાણીના લાઈનો આપવાની બહાને આખા નગરને એ લોકોએ ખોદી કાઢી દીધી. અને હાલ તમે જુઓ છો કે ભાઈ મોન્સૂન એટલે ચોમાસાની ઋતુ છે. આ તો આપણું નસીબ સારું કે ભાઈ વરસાદ લેટ થયો છે. બાકી આજે નગરની અંદરમાં તમે જુઓ આખા નગરમાં પાણી અને કાદવ કીચડથી આપણું આ નગર થઈ જતે. તે જ રીતે તમે જુઓ છો કે બારડોલી નગરની અંદરમાં સામળિયા મોરા વિસ્તાર, જે આશાપુરા માતા મંદિરનું જે વિસ્તાર છે, એ વિસ્તારની અંદરમાં ખાડીની ઉપર જે ઠેર ઠેર દબાણો કરવામાં આવેલા છે, તેના લીધે પાણીના થોડાક ઝાપટા પણ પડે તો 2-3 ફૂટ જેટલા પાણી સોસાયટીમાં ભરાઈ જતા છે. એના અનુસંધાને આ વખતે ચૂંટણીમાં બારડોલી નગરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને ઠગેડી મૂકી છે. એમને વોટ પણ નહીં આપ્યા છે, પરંતુ આ જ બારડોલી જનતાએ ફરીવાર એમને વોટ આપીને ભલે જીતાડ્યા હોય, પણ લોકોની જે ઠેર સમસ્યા છે એ સમસ્યા તો હાલ છે જ. અને તેના સંદર્ભમાં કોંગ્રેસ આજે લોકોની અવાજ બનીને બારડોલી નગરમાં ઉભરાય છે. અને અમે 3 કોર્પોરેટર ભલે ચૂંટાયેલા હોય, પણ બારડોલી નગરના જે ભલે 32 કોર્પોરેટરોને ભલે એમનું શાસન હોય, પણ જનતાની અવાજ બનીને અમે કોંગ્રેસના કોર્પોરેટરો આખા નગરની સેવા કરવામાં કોઈ જાતની પીછેપાની કરવાના નથી, જે અમે આજના ઉપવાસથી અને આજના ધરણાથી એ સાબિત કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ DTV ન્યૂઝ, બારડોલી.